જન્મ મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવતી હતી. તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS પોર્ટલ ઉપર કરવાની રહેશે. વ્યક્તિ સીધી રીતે ઓનલાઈન પણ ડોક્યુમેન્ટ રાખીને પોર્ટલ પર અરજી કરી શકશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી નાગરિકોને સરકારી ઓફિસમાં થતા ધક્કામાંથી હવે મુક્તિ મળશે. મહત્વનું છે કે 1/9/2025થી હવે જન્મ મરણની નોંધણી પ્રક્રિયા ભારત સરકારના CRS પોર્ટલ પર પ્રારંભ થયો છે. હાલ 24થી વધુ રાજ્યોમાં આ CRS પોર્ટલની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 2020થી 2025ના ડેટા ભારત સરકારના CRS પોર્ટલ પર માઇગ્રેટ કરવામાં આવી રહ્યા છે. હવેથી જે ભારત સરકારના જે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનું પોર્ટલ છે, CRS પોર્ટલ છે, એના પર 1 સપ્ટેમ્બર 2025 એટલે કે આજથી જે ગુજરાત રાજ્યમાં તમામ અને એની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ જે જન્મ અને મરણની નોંધણી થશે એ આ પોર્ટલ પર જ થશે. આ પોર્ટલ એ દેશના લગભગ 24થી વધારે રાજ્યમાં કાર્યરત છે અને હવે ગુજરાત પણ એમાં અમલ કરવા જઈ રહ્યું છે. આ પોર્ટલની ખાસિયત એ છે કે જેને ત્યાં જન્મ થયો, જે બેનિફિશિયરી કહેવાય કે જેના જન્મ અને મરણની નોંધણી કરાવી હોય, એ લોકો ઓનલાઈન એન્ટ્રી પણ પોતાની અરજી કરી શકશે અને એને આધારે જે સબ રજિસ્ટ્રાર છે કોર્પોરેશનના અને રાજ્ય સરકારના, એનું વેરિફિકેશન કરીને એપ્રુવલની કામગીરી કરશે. વધુમાં જે શહેરના અથવા ગામડાઓના જે 99% જન્મ છે એ હોસ્પિટલોમાં નોંધાતા હોય છે અને લગભગ 60થી 65% જેટલા મૃત્યુ હોસ્પિટલોમાં નોંધાતા હોય છે. એટલે જે જન્મ અને મરણની નોંધણી છે એમાં દરેક હોસ્પિટલોને પણ અલગ ક્રેડેન્શિયલ્સ આપવામાં આવ્યા છે અને એ લોકો પોતે જ પૂરેપૂરી ચકાસણી કરી, ખરાઈ કરી અને એની વિગતો એન્ટર કરશે. એટલે દરેકની એકાઉન્ટેબિલિટી ફિક્સ થશે અને એકાઉન્ટેબિલિટી ફિક્સ થયા બાદ જે જાહેર જનતા છે એમાં આપણે જાણીએ છીએ કે જન્મનું પ્રમાણપત્ર અને મરણના પ્રમાણપત્ર એ ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે. એટલે મિનિમમ એરર એમાં થશે અને જનતાને અને સિટીઝનને જે થોડી તકલીફો પડતી હોય છે એ ઘણા અંશે નિવારી શકાશે. જે નિયમો છે કે હાલમાં જે અત્યાર સુધી જે પોર્ટલ ચાલતું હતું એ ગુજરાત સરકારના ઓળખ પોર્ટલ ઉપર એન્ટ્રી થતી હતી. અમદાવાદ કોર્પોરેશનના જે 2020થી 2025ના એટલે કે 31 ઓગસ્ટ સુધીના જે ડેટા છે એ ઓળખ પોર્ટલ ઉપર છે. એ ડેટા માઇગ્રેશનની કામગીરી હાલમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ છે એટલે અને એ ટૂંક સમયમાં પૂર્ણ થશે. એટલે હાલમાં એમાં કરેક્શનની કામગીરી થોડોક સમય સુધી નહીં થઈ શકે, પરંતુ જે 2019 કે એની પહેલાંના જેટલા પણ ડેટા ઓનલાઈન કોર્પોરેશન પાસે પણ અવેલેબલ છે એમાં જે સુધારા વધારા જે કરવાના, કોઈને કરેક્શન્સ અપાર આઈડી ક્રિએટ કરવા માટે, આધાર કાર્ડમાં જે ચેન્જીસ હોય છે એના માટે જન્મના પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે, એ તમામ સુધારા વધારા રાજ્ય સરકારના નિયમો મુજબ જે પરિપત્રો છે એને આધારે સુધારા વધારા થઈ શકશે.